જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારા વિડીયોમાં। તો આજે હું તમને બતાવીશ કે આપણે ઘરે સુરતી કોલ્ડ કોકો કેવી રીતે બનાવી શકીએ છીએ। તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા કરતાં ચલો રેસીપી તરફ। તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં દૂધ લઈ લઈશું। તો મેં આ ઓલમોસ્ટ 500 ml જેવું દૂધ લીધું છે। પછી એક વાટકામાં આપણે લેવાની છે 2 ચમચી કોકો પાવડર અને 2 ચમચી કોર્નફ્લોર પાવડર। તો કોર્નફ્લોરની જગ્યાએ તમે લોકો કસ્ટર્ડ પાવડરની 2 ચમચી પણ એડ કરી શકો છો, પણ કસ્ટર્ડ પાવડરની અંદર વેનીલા એસેન્સ આવશે એટલે એનો ટેસ્ટ થોડોક બદલાઈ જશે। આપ એને મિક્સ કરવાનું છે। દૂધનો પહેલો ઉભરો આવે એટલે એની અંદર થોડુંક દૂધ નાખીને એને કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે। મારે કોલ્ડ કોફી અત્યારે તાત્કાલિક જ પીવો હતો એટલે મેં 2 ચમચી કોર્નફ્લોર નાખી છે। જો તમારે એને સ્ટોર કરવો હોય બનાવીને તો તમારે 1.5 ચમચી કોર્નફ્લોર નાખવાનો છે, પણ મારે તરત પીવો હતો એટલે મેં 2 ચમચી નાખ્યો છે। બસ એની કન્સિસ્ટન્સી આવી થાય એટલે આપણે એને હલાવી લેવાનું છે। હવે દૂધ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે નાખી દઈશું ખાંડ સ્વાદ અનુસાર। ખાંડ સરખી રીતે ઓગળી જાય પછી આપણે નાખવાનું છે આપણું મિક્સર, જે આપણે કોલ્ડ કોકો અને કોર્નફ્લોરનું મિક્સ કરીને બનાવ્યું હતું એ નાખવાનું છે અને આપણે કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે, નકર નીચે ચોંટી જશે, એની વાતનું તમે ધ્યાન રાખજો। પછી આપણે નાખવાની છે અંદર ચોકલેટ। ચોકલેટ ફૂલ્લી ઓપ્શનલ છે, તમને ગમે તો નાખો। તમે લોકો બ્લેક ચોકલેટ બી નાખી શકો, કોકો ચોકલેટ બી નાખી શકો। એનું ટેક્સચર આવી રીતે કોકોનું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। અને હવે હું પીવાની છું તાત્કાલિક, એટલે એને આપણે ઠંડો કરવો પડશે। તો એક ગ્લાસમાં આપણે બરફ લેશું, એની અંદર આપણે કોલ્ડ કોકો નાખશું અને એને આપણે એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં ફેરવશું તો એ ઠંડો થઈ જશે। ત્યારબાદ આપણે ગાર્નિશિંગ માટે અહીંયા બરફ નાખ્યો છે, એની અંદર આપણે કોલ્ડ કોકો નાખશું અને ઉપરથી હું થોડીક ચોકલેટનું છીણ નાખું છું। એ ટોટલી ઓપ્શનલ છે। લો તૈયાર છે આપણો કોલ્ડ કોકો। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય મહાદેવ।